છું હિના। રાજકોટમાં મહિલાને ઢોર મારવા મામલે નવો વળાંક આવ્યો છે। પીડિત યુવતીએ ગંભીર ખુલાસા કર્યા છે। પીડિતાએ કહ્યું છે કે અમારા પ્રેમ પ્રકરણ અંગે હું અત્યારે કંઈ નહીં કહું, હું કોર્ટમાં પુરાવા આપીશ। અમારા પ્રેમ સંબંધની વાત તેની પત્નીને પણ હતી। મારું શારીરિક શોષણ પણ થયું છે, જે હું કોર્ટમાં રજૂ કરીશ। મૌલિક નાથપરાના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે। મૌલિક છોકરીઓને ઓફિસમાં નોકરીએ રાખતો અને શારીરિક શોષણ કરતો હતો। ઘરવાળાનો કઈ વાક નથી। ઇવન મને મારેલી છે તો એને એના ઘરવાળાનો કઈ વાક નથી। તમારી સાથે અફેર હતું એને પત્નીને જાણ હતી? હા, એને જાણ હતી। બીજી સાથે અફેર હતું એ બી એને જાણ હતી। હા, સમાધાન કર્યું એ પૈતું નથી અને એના માટે જે કઈ પૈસાની લેવડ દેવડ હતી એના માટે મેં એને ફોન કરેલો અને એ ફોનમાં મને ગાળાગાળી કરે છે। વસ્તુનું ક્લેરિફિકેશન છે, પણ એ વસ્તુ જ્યારે મારે કોર્ટમાં સાબિત કરવાની થશે કે એ શેના લીધે હતું એનું બી છે ક્લેરિફિકેશન, અને એના રિલેટેડ એક વિડીયો બી છે મારી પાસે। એ જ્યારે મારે કોર્ટમાં રજૂ કરવાનું થશે